आद्य सदा स्वराज गणेश केवल करता की जय। कृष्ण स्वामी महाराज की जय। श्रीमद करुणा सागर महाराज की जय। श्री नारायण जी महाराज की जय। श्री बलदेवदास जी महाराज की जय। श्री भगवानदास जी महाराज की जय। श्री प्रयागदास जी महाराज की जय। श्री शीतलदास जी महाराज की जय। श्री हरिकरदास जी महाराज की जय। श्री धर्मवीरदास जी महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। श्री बाल गुरु महाराज जी महाराज की जय। श्री धर्मवीरदास महाराज की जय। सत्यवल साहेब, सत्यवल साहेब, सत्यवल साहेब। ज्ञान संप्रदायના અધ્યક્ષતાપક કૈવલ્યતા પરમ વિશેષાંશ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રી રચિત પ્રકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ પ્રકરણ 9 ઈચ્છા વૃત્તિ આદિ નિજ અંશ લક્ષણ। ઈચ્છા વૃત્તિ એને નિજ અંશની લક્ષણ। સત કૈવલ પરમ યજન પરમાર્થ સાધન ઉલટ ક્રિયા નામ નિરૂપણ। આ 9મા પ્રકરણનું ઉપપ્રકરણ પેલું છે। 9મું પ્રકરણ ઈચ્છા વૃત્તિથી જે 72 તત્વો થયા આપણા શરીરમાં જે માલિકે મૂક્યા છે એ શું ક્રિયા કરે છે એની વાત તો આગળ આવી ગઈ, પણ હવે જે ક્રિયા કરે છે ને એને આપણે કેવી રીતે કરાવવાની છે, જેને ઉલટ ક્રિયા કહેવાય। અત્યારે જે ક્રિયા કરે છે એને આપણે પાછી વાળવાની છે, ઉલટું નહીં, પણ એમ કે અત્યારે જે થઈ રહી છે એને આપણે પાછી વાળવાની છે। અત્યારે આપણી ઇન્દ્રિયો આકાંક્ષાઓ સંસાર તરફ કાર્ય કરે છે, એટલે સંસારનું સ્મરણ કરે છે। આખો દિવસ કોનું સ્મરણ કરવાનું? ઘરવાળાનું, છોકરાનું, મકાનનું, દુકાનનું, બીજી બધી વાતોનું, ગામની। પેલું ભજનમાં નથી આવતું, ગામની વાતો એને ગોળ જેવી લાગતી। તો અહીંયા રજોગુણની જે 10 આકાંક્ષા, એટલે આપણી જે 10 ઇન્દ્રિયો છે એ જે ઈચ્છા કરે એ 10 આકાંક્ષા કહેવાય। તો ઇન્દ્રિયોમાં જે ચાહના રહેલી છે એ સ્વાભાવિક છે કે માલિકે ઇન્દ્રિયો મૂકી છે એટલે કાર્ય માટે મૂકી હોય એટલે આંખ જોવાની ઈચ્છા કરે, કાન સાંભળવાની ઈચ્છા કરે, પણ શું સાંભળવું શું ન સાંભળવું એ આપણે માટે મહત્વનું છે। જીભ આપી છે તો સ્વાદની ચાહના કરશે, પણ શું ખાવું અને હું પીવું એ આપણે નક્કી કરવાનું છે। એટલે ઉલટા માર્ગે આપણે જતા રહ્યા છે। ખાવાની વસ્તુ ખાઈએ છીએ એમાં ક્યાંય પાછું નથી વળવાનું, પણ ન ખાવાનું ખાતા હોઈએ એ છોડવાની વાત પરમ ગુરુ અહીંયા કરે છે। એમાં ગઈ કથામાં કાનની ઉલટ ક્રિયા બતાવી, એટલે કાનને આપણે ઉલટા કરવાના છે। અત્યારે જે છે ને એને ઊંધા કરવાના છે। ઊંધા એટલે પછી બિનજરૂરી હોય એને બંધ કરવાના, માથેથી ઢાંકી દેવાના। તો કાને આપણે બહુ પ્રકારના શબ્દો સાંભળીએ છીએ, પણ પરમ ગુરુ એમ કહે છે કે આપણે માલિકનું સ્મરણ કરીએ એવા શબ્દો સાંભળવાના। આપણી વૃત્તિ ભગવાનના શરણમાં રહે, એના સ્મરણમાં રહે એવા શબ્દો, કે ભગવાનનો મહિમા આપણે સાંભળીએ ને તો સ્વાભાવિક આપણું મન એનું સ્મરણ કરે। તો શું સાંભળવાનું કે ભાઈ આ શાસ્ત્રો છે એને આપણે શ્રવણ કરવા જોઈએ, પણ અત્યારે તો મેચ આવતી હોય તો શાસ્ત્રો કોને ગમે?
મેચ પૂરી થાય એટલે આપણને તે રૂપિયો મળે નહીં, પણ છતાંય મનોરંજન એવું છે કે આપણને એ જ ગમે છે. કથા નથી સાંભળતા, જે ટીવી ના જોતા હોય કે મેચ ના જોતા હોય, એવા લોકો પણ કથા ના સાંભળે તો કઈ પણ વાતોમાં રસ હોય, અને જેને ઊંઘ આવતી હોય જરા ઊંઘી જાય. એટલે શાસ્ત્રો સાંભળવા, શાસ્ત્રોની અંદર જ્ઞાન છે, શાસ્ત્રોની અંદર સમજણ છે, અને એ સમજણથી આપણને ભગવાનનો મહિમા સમજાશે, ભગવાનમાં પ્રીતિ થશે, ભગવાનમાં રસ પડશે, ભગવાનની આપણે ભક્તિ કરીશું. એ સાંભળવાનો રસ, અને એ શાસ્ત્ર પણ અક્ષય પ્રીતિથી સાંભળવાના, પ્રેમથી સાંભળવાના, ધ્યાનથી સાંભળવાના. એનો મહિમા આપણે જાણીએ તો સાંભળ્યા પછી એનું સ્મરણ ભૂલાય, એને પામવાની ઈચ્છા થાય, સંસાર પ્રત્યે વૈરાગ આવે, સંસારનો મોહ છૂટી જાય. રહેવાનું ઘરમાં જ, કુટુંબ પરિવારમાં જ, આપણો જે સંબંધ હોય એ પણ નિભાવવાનો, પણ મોહ માયા છૂટી જાય. કે જે મોહ માયાને લઈને માણસ ભગવાનનું ભજન નથી કરતો, બીજી કઈ પ્રવૃત્તિમાં એ સમય બરબાદ કરે છે. એટલે શાસ્ત્ર શ્રવણ કરવા, સારા વિચારો આવે એવું સાંભળવાનું, અને એ પણ પ્રેમથી સાંભળવાનું, અને અકારણ જે બિનજરૂરી હોય એવું ન સાંભળવું, યા તો મનથી એનો ત્યાગ કરવો. એમ લાગે કે આ નથી સાંભળવા જેવું તો ત્યાંથી નીકળી જવાનું. એટલે સાંભળવાનું મહત્વ છે કે જેનાથી આપણને સર્જનહારની ઓળખ થાય. સારું સાંભળવાથી પરિવારની અંદર પણ મોટો લાભ થાય છે. કેવી રીતે આપણે પરિવારમાં રહેવું જોઈએ તેની પણ સમજણ પ્રાપ્ત થાય છે. કોઈ ભક્તો તો એટલા ધ્યાનથી સાંભળે છે કે એમાં એની શ્રદ્ધા થઈ જાય છે. ઘણા જૈન બાળકો છે એ બધા તપ કરતા હોય છે, વ્રત કરતા હોય છે, અને મહાવીરનો મહિમા સાંભળીને એમાં એટલી બધી પ્રીતિ થઈ જાય છે કે સાંસારિક જીવન એનું નિરસ બની જાય છે. એને એમ થાય કે સંસારમાં કઈ સુખ છે જ ને, સાચું સુખ તો ભગવાનનું સ્મરણ કરવામાં છે, અને ખરેખર એ જ સત્ય સુખ છે. પણ આપણે ખોટા સુખની પાછળ દોડીએ છીએ અને ખોટા સુખમાં બંધાઈ ગયા છે. ભગવાનનું સુખ મળે તો પછી જીવનમાં બીજું કોઈ દુઃખ રહેતું જ નથી. એના જેવું બીજું કોઈ સુખ છે નહીં. સંસારનું સુખ તો મળશે ને છૂટી જશે, પણ ભક્તિનું જે સુખ છે એ સદાય કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ જન્મમાં આપણી સાથે જ રહે છે. એટલે કેવા વચનો સાંભળવા કે જ્ઞાન, ભક્તિ, વૈરાગ, ત્રિવિધ અર્થવાળા જે સદગુરુના વચન છે એ સાંભળવામાં પ્રીતિ. હું કહું છું તમને, એક ગ્રંથ કોઈ પણ 15 મિનિટ વાંચો, વધારે નહીં તો 15 મિનિટ. નિયમ લઈએ તો વંચાય, સમય હોય તો વંચાય. સમય તો હોય જ છે. હું જોઉં છું 8 વાગે નીકળ્યો હોય તો બધા બેઠા હોય, સત્ય વંચાય. પછી આપણે ભજનમાં જવાના, આવો કે છે ભજનમાં, તો આવીએ. એ સ્થિતિ આપણી છે. આપણી દુર્દશાનું કારણ એ છે એ આપણે વિચારતા નથી. એટલે જે પદને આપણે પામવાનું છે, જે માલિકને મેળવવાના છે, એ આપણા જાણવામાં આવે, એ ઓળખવામાં આવે, એવું આપણે સાંભળવાનું છે. અને ઓળખીશું, જાણીશું તો એને પામીશું, અને એ પામીશું તો જીવનમાં કોઈ દુઃખ રહેશે નહીં. એના માટે આ માનવ જીવન મળ્યું છે. તો
તો કાને ઘણા બધા પ્રકારના આપણે શબ્દો સાંભળીએ પછી શું થાય છે? સાંસારિક શબ્દો સાંભળે રજોગુણી તો ચાહનાઓ પેદા થાય, કામનાઓ પેદા થાય, ઈચ્છાઓ જાગે, ના જોઈએ એની ઈચ્છાઓ, નવું જોવો એટલે તમને ઈચ્છા થાય, સાંભળ્યા માત્રથી ઈચ્છા થાય છે. ક્રોધ પણ આવે છે ને, કારણ વગરના ગુસ્સે થઈ જાય. ઘણી વાર તો ગુસ્સામાં તો લોકો ન કરવાનું કરી દે છે. હમણાં એક પ્રસંગ સાંભળ્યો તો કથાની અંદર, એ મહાત્મા પ્રશ્નોત્તરી કરે એટલે એમણે જેલમાં કથા કરી. જેલમાં તો બધા કાળા કામ કરવા જવા વાળા હોય એટલે એના પ્રશ્નો હોય એટલે પૂછે, એટલે મહારાજ કે તમે જેલમાં કેમ આવ્યા, શું કામ કર્યા? તો એક ભાઈએ કહ્યું કે મને બહુ ગુસ્સો આવે છે, શું કરું? અને મોટા ભાગના લોકોની સમસ્યા હોય છે અકારણ ગુસ્સો. એનાથી એ તો દુઃખી થાય, પણ જેના પર ગુસ્સો કરો એ પણ દુઃખી થાય. દુઃખી થાય એટલું જ નહીં, એમના પ્રત્યેનો સ્નેહ પણ ઓછો થાય છે. ગુસ્સો કરવાથી કોઈ રિઝલ્ટ નથી બદલાતું. માણસ જેટલું પ્રેમથી કહે ને એને જેટલું પરિણામ આવે એટલું ગુસ્સાથી નથી આવતું. ગુસ્સો કોઈને ગમતો નથી અને ગુસ્સાથી આપણો પ્રેમ પણ ઓછો થાય છે. એટલે કહ્યું કે મને બહુ ગુસ્સો આવે છે, એના લઈને મેં એક ગુનો કરી દીધો. ગુસ્સા ની માત્રા પણ અલગ અલગ હોય છે. એટલે સામાન્ય ગુસ્સો તો ઘરમાં સામાન્ય રીતે થતો હોય. આપણે બાળકને કંઈ કહીએ તો પણ થોડો ગુસ્સો એક ગુસ્સો જ કહેવાય, સામાન્ય. આપણો કોઈ ભાવ ના હોય એમના પ્રત્યે પણ એક સામાન્ય ગુસ્સો. પણ કોઈની સાથે લડતા હોઈએ ને ત્યારે જુદા પ્રકારનો ગુસ્સો હોય. ત્યારે ગુસ્સાથી એકલાથી કામ ના થાય, પછી તો વાણી નીકળે એમાં ગુસ્સો હોય. તો એમણે કહ્યું કે મારાથી ખૂન થઈ ગયું ગુસ્સામાં. કેવો ગુસ્સો! આજે ખૂનો થાય છે એ પણ ગુસ્સાથી જ થાય છે. મારામારી પણ ગુસ્સાથી થાય છે. તો એવું સાંભળવાથી પણ ગુસ્સા આવે છે. આપણને કોઈ આપણા વિશે કોઈ ખોટી વાતો કરે ને તો આપણામાં ગુસ્સો આવી જાય. સાચી હોય કે ના હોય ખબર નહીં, પણ કોઈ કહે ને ત્યાંથી જ આપણે તો ચોપડવા માંડીએ. તો એ કે મારાથી ખૂન થઈ ગયું. તમે કેવી રીતે ખૂન કરી દીધું? કોનું ખૂન કરી દીધું? તો મારા શાળાનું ખૂન કરી દીધું. વિચાર કરો, એમના શાળાનું ખૂન કરી દીધું. એ કે જે થવાનો હતો એ થઈ નતો ગયો, મતલબ એનો સંબંધ બંધાયો. હજુ સંબંધ થયો તે આટલો ગુસ્સો કર્યો, એમને હાડાને મારી નાખ્યો અને જેલ ભેગો થઈ ગયો. કેટલા વર્ષની? તો 20 વર્ષની જેલ છે. એ લગ્ન તો સંબંધ તો છૂટી ગયો. હવે 20 વર્ષે સંબંધ થયો હશે, આવશે 40 વર્ષે પાછો. પછી સંબંધ થવાનો, પછી લગ્ન થવાના, પછી જીવનમાં ખુશી રહેવાની. આ છે ગુસ્સાનું પરિણામ. કામનાઓ પણ માણસને એવી જ રીતે બાંધે છે. ક્રોધ માણસને મારવાનું કામ કરે છે. લોભ પણ બાંધે છે. અત્યંત લોભ પણ સારું નથી, એ પણ માણસને દુઃખી કરે છે. મોહ છે એ પણ વાણી દ્વારા આપણને પ્રગટ થાય છે. ઘણી વાણી સાંભળવાથી શૃંગાર, વિહાર એમાં પણ મોહ થતો હોય છે. ફરવા જવાની ઈચ્છા બહુ થાય, ત્યાં જઈએ તો મસ્ત બની જઈએ આપણે પાછા, જાણે પ્રદર્શનમાં ગયા હોય. ઘરે સારું પ્રદર્શન કરો ને વ્યવહારમાં,
બાકી તો બહારથી તમે પ્રદર્શન કરો, શું મતલબ છે? જે સારું પ્રદર્શન કરવું હોય એ ઘરના સભ્યો સાથે કરવું જોઈએ. બહાર આપણે આમ લટક મટક કરી નીકળીએ, બધા બહુ સારા દેખાય, તો બહુ સરસ છે, શું કામ ના? આમ તો ખરેખર તો સારા કપડા તો ઘરે જ પહેરવા જોઈએ. બહાર જઈએ ત્યારે તો સાદા જ પહેરી નીકળવું જોઈએ. પણ આપણે ઉલટી ગંગા ચાલે છે. બીજાને દેખાડવા માટે હારા પહેરી છે, ઘરવાળા આગળ તો જેવા હોય એવા, જેવા તેવા. એટલે ભક્તિ કરવી હોય તો બહારનો મોહ છોડવો પડે. એટલે એવું જે શ્રવણ કરવાનું હોય એ પણ છોડવું જોઈએ. મીરાએ સંપૂર્ણ મોહનો ત્યાગ કર્યો હતો. નરસિંહ મહેતાએ પણ મોહનો ત્યાગ કર્યો હતો. કોઈ જાતનો મોહ નહીં. ટીવી તો હતા જ નહીં એ વખતે, પણ એ વખતે લોકો બહાર જતા હતા, બીડીઓ ફૂંકતા હતા, એ તો હતું જ, પહેલેથી ચાલ્યું આવે છે. પણ ક્યાંય જવા નહીં હરિનામ સિવાય. મીરા એમને ઘણા બધા શણગાર હતા સોનાના, પણ એ કહે છે મારે કામના નથી, હું તો તુલસીની માળા પહેરું મોરી માય, મારું મને લાગ્યું ફકીરી. સોનાના દાગીના પહેરવાથી શું ફરક પડે એ સમજાતું, પણ આપણી કિંમત વધી જાય પહેર્યો હોય એટલો ટાઈમ. એ સાથે જો વેચવામાં આવે તો એટલી કિંમત તો વધારે આવે, બાકી તો ઠીક છે જેટલી હોય એટલી. શણગાર તો આપણને સદગુણના આપ્યા છે. ભગવાને જે વાણી આપી છે ને એ જ આપણા માટે સુંદર છે શણગાર. એટલે એવી વ્રથા વાણી સાંભળવાનો ત્યાગ કરવાનો, હંમેશા અભાવ રાખવો, અને જે શબ્દો સાંભળવાથી અંતરમાં જ્ઞાનનો આનંદ ઉપજે એવું સત્સંગ સાંભળવો. નીતિ માર્ગની વાર્તાઓ સાંભળવી. જો નીતિના પ્રસંગો સાંભળીએ, અમારા રાજુભાઈ જો બાલ સભા લે તો બાળકોને સરસ સરસ વાર્તાઓ સંભળાવે, પણ અમારા મોટા બાળકો તો કઈ વાર્તા સાંભળતા જ નથી. એટલે નીતિના માર્ગની વાર્તા સાંભળવાથી સત્યનું ભાન થાય છે અને અંતર્વૃત્તિ જાગૃત થાય. જ્ઞાન સાંભળવાથી આપણી અંતર્વૃત્તિ જાગૃત થાય અને એને જ્ઞાનની ચોટ લાગે ત્યારે અંતરમાં વિરહ ઉત્પન્ન થાય. સત્ય પ્રત્યે સારું કામ કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે, ગુરુ મહારાજ પ્રત્યે આપણે પ્રેમ પ્રગટ થાય અને સંસારનું જે મિથ્યા વ્યવહાર, કામ સિવાયનું, જે આપણા માટે બોજા રૂપ હોય છે, જે આપણા માટે દુઃખ રૂપ હોય છે, જે આપણો વ્યર્થ સમય બગાડે છે, એમના પ્રત્યે આપણને અભાવ થવા માંડે. એટલે સારું સાંભળવાની યોજના કરવી જોઈએ. કશું કામ ના હોય તો પણ આપણે સારું સાંભળવું જોઈએ. બસ સારું સાંભળવા માત્રથી જ આપણા જીવનનું એક લક્ષ્ય નક્કી થઈ જશે. આપણે સારું કરવાની પ્રેરણા મળશે. આપણે ભજન કરીએ છીએ શા માટે? ખાલી ગાવા માટે? સેવા કરવાની હોય તો પછી 5 જ લોકો? એવું નહીં. 50 ની સંખ્યા જો ભજનમાં હોય તો સેવામાં 50 ના નામ હોવા જોઈએ. આપણે કઈ નાટ્ય કરવા તો જતા કે દેખાવ કરવા નથી જતા, આપણે ભજન કરવા માટે જઈએ છીએ. ત્યારે સેવાનું કાર્ય હોય, હા શરીરથી કરવાનું હોય તો શરીર ન ચાલે તો ના થાય, પણ હું જોઉં છું કે શરીર ન ચાલે એવા લોકો આવે છે સેવા કરવા, સિવાય પણ આવે છે. પણ એમ કે આપણા અંતરમાં સમય મળે, ના હોય તો ના પણ જઈ શકાય, પણ સમય હોય તો આપણે લાભ લેવો જોઈએ. એ શ્રવણ કરવાનો મોટો લાભ છે. અને સેવા કરો ને તો સ્મરણ સ્વાભાવિક બને. જમીનની અંદર કઈ અનાજ વાવીએ ને તો પાણી હોય ને તો સરળતાથી ઉગે. પાણી વગર તમે અનાજ નાખો કોઈ દિવસ ઉગે નહીં.
સેવાનું આપણામાં પાણી હશે ને તો કોઈ પણ બીજ વાવશો તમે એની અંદર સ્મરણ કરશો તો સરળતાથી થશે. સેવાની અંદર સ્મરણનું અંકુર પડેલું છે. સ્મરણની અંદર સેવાની અંદર સ્મરણનું અંકુર છે, સ્મરણની અંદર ધ્યાનનું અંકુર છે અને ધ્યાનની અંદર પરમાત્માનું અંકુર છે. એટલે ભક્તિનો પ્રારંભ જ સેવાથી થાય છે. એટલે સેવા વિશે બહુ જ સાંભળવું જોઈએ. જેને વિકટ પરિસ્થિતિમાં સેવાઓ કરી હોય એવા પ્રસંગ સાંભળીએ ત્યારે આપણે માંદા હોઈએ ને તોય સેવા કરવા નીકળી જઈએ, ઉંમર થાય ને તોય સેવા કરવા નીકળી જઈએ. છતાંય મારું તો નિવેદન છે કે ઉંમર થઈ જાય પછી તમે ન આવો તો કઈ વાંધો નથી, તમે સ્મરણ કરો. સારું સાંભળવાથી ઘરમાં ભજન કીર્તન પણ સંભળાય. આ યોજના આપણે કરવી પડશે. પ્રાર્થના ઉપાસના પણ સંભળાય. ઘણી વાર સમયનો અભાવ હોય તો લોકો મોબાઈલમાં મૂકીને પણ કામકાજ કરતા કરતા પણ સાંભળે છે. ભજન મૂકીને પણ રસોઈ બનાવતા બનાવતા પણ સંભળાય છે. તો રસોઈ આપણા માટે બને ત્યાં જ પ્રસાદ બની જાય, ધરાવા પહેલા જ. અને અમારા ભાઈઓ પણ સાંભળી શકે, એના કાર્ય પ્રમાણે એ પણ આયોજન કરી શકે કે કામ કરતા કરતા કેવી રીતે સ્મરણ થાય, શ્રવણ થાય. અત્યારે તો ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા એટલે કાનમાં ઇયરફોન નાખીને સાંભળી શકાય કામ કરતા કરતા. લોકો ગાડી ચલાવતા હોય તોય સાંભળતા હોય છે, બાઇક ચલાવે તોય સાંભળે. પણ આજની પેઢી તો વધારે તો મને લાગે છે કે ફિલ્મી ગીતો ને એવું સાંભળતા છે, કારણ કે કોઈ ખબર તો પડે નહીં હું સાંભળે છે. પણ સાર સામે એક ભાઈ બેઠેલો બાકડે અને મેં પૂછ્યું કે ભાઈ તું શું સાંભળે? તો કે ભાઈ નવરો બેઠો તો આ ફિલ્મ ના ગીત સાંભળું છું, મંદિરમાં આવીને ફિલ્મ ના ગીત સાંભળું. એટલે આપણી અંતર્વૃત્તિ જાગૃત થાય, હૃદયની અંદર ચોટ લાગે, આપણામાં વૈરાગ પ્રગટ થાય. તમે જુઓ તો આ જૈનોમાં યુવાનોની અંદર યુવાનીમાં આ વૈરાગ આવી જાય છે તો સંન્યાસ લઈ લે છે. પુરુષો લે છે એટલું જ નહીં, બહેનો પણ લઈ લે છે. મેં ગઈ કથામાં જ કહ્યું હતું કે જે માથાના વાળ સજાવાના હોય એની જગ્યાએ બિલકુલ કાઢી જ નાખવાના. તમારે ટકા કરી નાખે કેવું થાય? ગમે તમને? તમારે તો ના કરાય, પણ આ તો વાત છે. એટલે વાળનો પણ મોહ છે. હા, વાળ સંસ્કૃતિ અનુસાર આપણે બધું કરવું જોઈએ. આપણું મન ભગવાનથી વિચલિત ન થાય અને આપણે માત્ર બહારથી જ સારા દેખાવા નહીં, પણ આચરણથી અને વ્યવહારથી સારા દેખાવા પ્રયાસ કરીએ. તો સાદગીમાં હોઈશું તો પણ સમાજમાં આપણું આકર્ષણ વધશે, અનેક લોકોની સારી પ્રેરણા મળશે. તો જ્ઞાનના વચનો સાંભળીએ, સદગુરુના અને સંતોના સંગમાંથી આપણને જાણવા જેવું જ્ઞાનનું રહસ્ય મળે, સમજાય છે. ને જાણ્યા પછી મનમાં કોઈ સંશય ન રહે. આ ઉપાસના માર્ગની અંદર, ભક્તિ માર્ગમાં સત્યને સમજવાનું, એમાં આપણો કોઈ સંશય ના રહે, કે જેથી આપણા હૃદયમાં કોઈ સાંભળવાની જે ચાહના છે સંસાર એ છૂટી જાય અને કોઈને આપણે સંભળાવીએ પણ છે બીજી ત્રીજી વાતો, આ બધું જ છૂટી જાય. આ મનની અંદરથી સંશય છૂટે ત્યારે આ બધું છૂટી જાય. પછી અંતે માત્ર આપણું લક્ષ્ય બિંદુ સદગુરુના વચન ઉપર રહે છે. સદગુરુના વચનો તો એક માત્ર પરમાત્માને પામવાના છે, એમના માર્ગે ચાલવાના છે. પરિવાર સાથે રહો, કર્તવ્ય ધર્મનું પાલન કરો, એ પણ ધર્મ છે, એ પણ સત્યનો માર્ગ છે. પણ લોકો સંસારમાં એવા ડૂબેલા હોય છે કે સમય એ ભગવત સ્મરણ નથી કરી શકતા. સંધ્યાનો સમય થાય તો ઘરમાં એક જણ દીવાબત્તી કરી દે, બાકી બધા બજાર બેઠા હોય સંધ્યા ટાઈમે.
સારા પરિવારના લોકો પણ મારે આમ નજર કરીને કેવું પડે કે ભાઈ ઘર ભેગા થાવ. અત્યારે આ સંધ્યા સમયે બજારે ના બેસવાનું અને રાત્રે મોડા સુધી પણ ના બેસવાનું. એ પણ સારા લક્ષણ નથી. ત્યાં બેસીને ગપ્પા મારીને સમય બરબાદ ન કરવો જોઈએ, ખોટા સંસ્કાર ના પાડવા જોઈએ કે જેથી આપણને સત્સંગમાં રુચિ જ નથી રહેતી. ખરેખર એટલા બધા રસથી ભરેલા ગ્રંથો છે કે આખી જિંદગી આપણને એમ થાય કે આપણે સારું વાંચ્યા જ કરીએ. સારા વિચારો આપણને મળે. એટલે કાનને જે ઉલટ ક્રિયા છે એ આપણે કરવાની છે પહેલા નંબરમાં. બીજા નંબરમાં નાકની ઉલટ ક્રિયા કરવાની છે. નાકનું કાર્ય શું છે તો કે ગંધ ગ્રહણ કરવાનું. તો આપણે કેવી ગંધ ગ્રહણ કરવી જોઈએ? સુગંધ કે દુર્ગંધ? સુગંધ એટલે તો લોકો પરફ્યુમ જ રાખે છે. બહાર જવું હોય ત્યારે થોડું આમ સ્પ્રે મારીને જવાનું. આપણે વધારે આમ સુગંધી લાગવા જોઈએ, ખબર પડે આવ્યા છે. રજોગુણી વિલાસ કરે છે લોકો. એટલે નાસિકા છે એ વિશેષ રજોગુણી વિલાસ કરવામાં આપણી રોકાઈ જાય છે ત્યારે પવિત્ર સુગંધ આપણને મળતી નથી. સ્વાભાવિક છે કે આપણી નાસિકા છે તો પુષ્પ આદિ જે સુગંધિત દ્રવ્ય છે, પદાર્થ છે, પછી એમાંથી જ અત્તર બને છે. તમે જો મધમાખી છે એ ફૂલોમાંથી સુગંધ લઈ અને કેટલો સરસ મધુર મધુપોળો બનાવે છે. ખાઈ એ મધમાખી કરડે તો ઉપાધિ થઈ જાય, પણ એનું કામ કેવું? મધુર રસ બનાવવાનું. એમાંથી આપણે પ્રેરણા લેવાની છે કે ક્યાંયથી પણ સુગંધ લઈ અને એનું પણ એક સારું પ્રોડક્શન કરવું. સુગંધ એટલે માત્ર વિલાસ માટે નહીં. આ સુગંધી પુષ્પ બનાવ્યા ખાલી માથામાં નાખવા માટે જ બનાવ્યા? ઘરમાં મા બાપ હોય એમના ચરણમાં પણ મૂકવા જોઈએ. એની સુવાસ, એક પુષ્પ મૂક્યા, પુષ્પમાં પણ સુવાસ છે, પરંતુ એ પુષ્પ માતા પિતાના ચરણમાં મૂકીને પગે લાગો કે ગુરુ મહારાજના ચરણમાં મૂકીને પગે લાગો કે ઘરવાળાના ચરણમાં, અઘરું કામ છે. આ તો એક હતું સમય પગે લાગવાનો. હમણાં એક પરિવાર આવ્યા હતા પીપરિયાથી, બેન હતા. અહીંયા આવ્યા તો મારી પણ લાજ કાઢતા હતા. બીજું કોઈ લાજ કાઢવા વાળું નતું, પણ વડીલોની લાજ કાઢતા. મેં કીધું ખાવાનું ભાવ્યું કે બહુ સરસ બોલ્યા ખરા, પણ પડદો રાખવાનો. એમના ઘરે ગયા ત્યારે પડદો પાડી અને એમના સસરાને પગે લાગ્યા, એમના સાસુને પગે લાગ્યા. જયારે પધરામણી થઈને આરતી કરી ત્યારે અહીંયા પરંગુને પગે લાગ્યા પછી સાસુ સસરાને એમના ઘરવાળાને પણ. પણ ઘરવાળા કથામાં આવે તો થાય ને, ચાલો કથામાં આવે તો પગે લાગે, પણ તોય નહીં આવે. બોલો, એવા છે મારા ભાઈઓ. તો પુષ્પમાં જે સુગંધ છે, પણ એ પુષ્પોથી આપણે એવું કાર્ય કરીએ કે એમાંથી પણ આપણને એક સુગંધ પ્રાપ્ત થાય. આ જે કાર્ય છે ને એમાં પણ એક સુગંધ રહેલી છે. પુષ્પો આપણે પૂજામાં મૂકીએ તો પૂજાની પણ એક સુવાસ છે, એક પવિત્ર સુગંધ છે. અને આ જ પુષ્પો જ્યારે લગ્ન હોય ત્યારે આખો મંડપ ફૂલોથી શણગારી દે. લોકોને એમ ગમી જાય કે આપણે લગ્ન તો કરવા જ છે.
આકર્ષણ થઈ જાય છે. અગર તો એનું સુશોભન રજોગુણ પ્રધાન હોય છે તો વિષય વિલાસની સુગંધ છોડીને આપણે ઉપાસનાની સુગંધ લેવાની છે. આ નાગ છે ને માત્ર બાહ્ય સુગંધ જ લે છે એવું નહીં, એને સૂક્ષ્મ સ્મેલ પણ આવે છે. દરેકના વ્યવહારમાંથી પણ એક સુવાસ નીકળે છે. આપણા વિચારોની અંદર પણ સુવાસ હોય છે. સારા વિચારોમાં સુવાસ હોય છે, ખરાબ વિચારોમાં દુર્ગંધ હોય છે. એટલે સારા વિચારો, સારી વાણી એ કાન તો ગ્રહણ કરે છે, પણ એમાં રહેલી સુવાસ, સુવાસ એટલે શું કે જે ખરાબ શબ્દો હોય તે સારા છે તો સારા શબ્દોની અંદર કઈક ભાવ પણ પડેલો હોય છે. જે શબ્દો આવે છે એ કાન સાંભળે, સારા શબ્દો છે, પણ એમાં રહેલો જે ભાવ છે, એક સુવાસ છે, એક પ્રેમ છે, પ્રેમની સુવાસ. માણસનામાં રહેલો પ્રેમ એ ઘરની એક સુવાસ છે. આજે પરિવાર ભોગ પ્રધાન જીવન જીવતો હોય, બધા ફરવા જતા હોય, ઘરમાં ભોગના સાધનો હોય, પણ એમાંથી સુવાસ નથી આવતી. ભોગના સાધનોની અંદર સ્વાર્થ ભાવ હોય છે, એમાં વિશેષ પ્રેમ નથી હોતો, તો એમાં દુર્ગંધ આવે છે. આ દુર્ગંધને છોડીને આપણે સુવાસને ગ્રહણ કરવાની છે. મીરાએ રાજમહેલની અંદર કોઈ રાજમહેલના ભોગની સુવાસને ગ્રહણ કરી. સૌપ્રથમ તો એમના ઘરે આવ્યા ને ત્યારે પહેલાના કુળદેવી આગળ જવાનું હતું દર્શન કરવા માટે, અને પહેલા જ દિવસે કુળદેવીને ભોગ લગાવવાનો હતો, અને ભોગની અંદર માંસનું ભોજન બનાવવાનું હતું, અને એ પણ પહેલા જે નવવધુ હોય એ જ બનાવે. મીરાએ સાફ ના પાડી દીધી, આ કામ મારાથી થશે નહીં. ભોગ મહેલ હોય કે ગમે તે હોય, એના પ્રભાવમાં આવીને આપણે ખોટું કરવું જોઈએ. હા, પરિવારનો સંબંધ રાખવાનો, સાચવવાનો, ખોટું કામ આપણે તો નહીં જ કરવાનું. એમને પણ રોકવા પ્રયાસ કરવાનો, રોકાય તો ઠીક છે, પણ એને કોઈ રોકે તો એ ના રોકાય. જો ખોટા માણસો ખોટું કરવામાં ન રોકાતા હોય તો પછી સાચા માણસોએ સાચું કરવામાં શા માટે રોકાવું જોઈએ? ખોટા માણસની અંદર ખોટું કરવાનું જે બળ છે એટલું સાચા માણસની અંદર એથી વધારે બળ હોવું જોઈએ. ખોટા માણસો તો ખોટું કરીને એક દિવસ તો નિર્બળ થઈ જવાના છે, એક દિવસ હારી જવાના છે. એટલે સાચું કરવા માટેની હિંમત, એની સુવાસ હોવી જોઈએ. આપણા ઘરમાં, આપણા બાળકોમાં એક સારા વિચાર હોવા જોઈએ. આપણો બાળક બહાર જાય એને આપણે એવા વિચારો આપીએ કે હંમેશા સારું કામ કરીને આવે. એ કોઈ દુખીને જોઈને 5 રૂપિયાની કઈ વસ્તુ આપી દે ને, અને આપણે ઘરે આવીને કે મેં આ કામ કર્યું છે તો એની પીઠ થાબડવી જોઈએ. પણ અમુક લોકો એમ કે આમ કોઈને આપી નહીં દેવાનું, મફતના નથી કશું. કાર્યનું મહત્વ છે કે એમના સારા સંસ્કારોનો ઉદય થાય છે, તેને પ્રોત્સાહન આપવું છે. એ 5-10 કોઈને આપી દેશે એનાથી કશું ઓછું નહીં થાય, પણ એ ખોટા માર્ગે જશે ને તો 5-10 ની જગ્યાએ 500 તમારે ખોટા માર્ગે વાપરી નાખશે, અને તમે કશું બોલી શકશો અને તમારી કોઈ જાતની સેવા નહીં કરે. પછી પણ કોઈની સેવા કરે છે, સમજવાનું એ સેવાના સંસ્કાર, એ તમારી પણ સેવા કરશે. એની અંદર ઉદાર ભાવના છે, એમનામાં દયા ભાવના છે, અને આપણે એને નષ્ટ કરી દઈએ તો સેવા આપણી પણ નહીં કરે. એટલે જીવનમાં આપણે સુવાસ ગ્રહણ કરવાની છે. એક રાજા હતો, એના રાજ્યની અંદર નગરની બહાર એક મહાત્માની કુટિયા હતી.
એક મહાત્માએ આવીને ત્યાં નિવાસ કર્યો. તો રાજાને ખબર પડી, તો રાજા પણ એ મહાત્માના દર્શન કરવા માટે જાય છે. તો વારંવાર દર્શન કરે, ઘણી વાર સમય હોય તો બેસે, થોડો સત્સંગ સાંભળે, અને એનું બહુ જબરજસ્ત પરિણામ આવે છે, અદ્ભુત પરિણામ આવે છે. રાજા હોય કે સામાન્ય માણસ, સંતોના દર્શન અને સત્સંગનું અદ્ભુત પરિણામ મળે છે. તો સત્સંગ સાંભળતા એના અંતરમાં ભાવ થયો કે મારા ઘરે સંતની પધરામણી કરાવો. એટલે રાજાએ નિવેદન કર્યું કે આપ મારા ઘરે પધરામણી કરો. કે ઘણી વાર તો આવીશ 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 એમ કરીને સમય થોડો કાઢી નાખ્યો, પણ પછી મહાત્માએ કહ્યું કે તારા ઘરમાં દુર્ગંધ છે. રાજા તો વિચાર કરે કે મારો નહીં તો એટલો બધો ચોખ્ખો છે, સ્વચ્છ છે, અને મહાત્માને લઈ જવાના હોય ત્યારે તો એ વધારે સુશોભિત કરી દે, સુગંધિત કરી દે, ક્યાંય ગંદકી ન હોય, કેટલા માણસો કામ કરતા હોય, અને સ્વચ્છતા એ બહુ મહત્વની છે. આપણા સંસ્કારોની કે પરિવારની ઓળખ છે સ્વચ્છતા. સ્વચ્છતાના હંમેશા આગ્રહી રહેવું જોઈએ. ગમે ત્યાં કચરો નાખવો જોઈએ ને. ભાઈઓને પણ રાઈટ નથી કે ગમે તે ખાઈને ગમે તે કચરો નાખી દે. આજે બાહ્ય સ્વચ્છતામાં પ્રીતિ હશે તો આપણા મનને સ્વચ્છતામાં પણ આપણને પ્રીતિ થશે. એટલે સ્વચ્છતા મહત્વની છે. તો અહીંયા મહાત્મા કહે છે, રાજા તારા મહેલમાં દુર્ગંધ બહુ છે. રાજાને મનમાં પ્રશ્ન તો થાય છે. રાજા નિયમિત મહાત્માના દર્શન માટે તો આવે છે. એક દિવસ મહાત્માએ કહ્યું કે આજે મારી સાથે ચાલ. તો મહાત્મા રાજાને લઈને એક ચમારવાસમાં ગયા. ચમારવાસમાં શું કામ હોય? આપણે ત્યાં જુદા જુદા સમાજ હતા, વર્ણ હતા, એ કાર્યથી હતા. પ્રજાપતિ હોય તો એ માટલા ઘડવાનું કામ કરતા હોય, મિસ્ત્રી હોય તો સુથારી કામ કરતા હોય, લુહાર હોય તો લુહારી કામ કરતા હોય, ખેડૂત હોય તો ખેતી કરતા હોય. એમ ચમાર લોકોનું કાર્ય ચામડાનું હતું. પ્રાણીઓના ચામડા ઉતારવાના. પેલા તો લોકો મારતા નહોતા, પણ મરેલા જે પ્રાણી હોય ને, મને ખબર છે કે ગામડામાં કોઈ પણ ભેંસ મરી જાય, કોઈ પણ પાડી મરી જાય, કે કોઈ પણ એવું પ્રાણી મરી જાય, એટલે ગામના જે વાસના લોકો હોય એમને કહેવામાં આવે કે લોકો લઈ જાય ઘસડી. પછી બધા લોકો એની વિધિ કરે. એ ચામડાનું કામ તો નહોતા કરતા, પણ ખાવાનું કામ કરતા. એટલે ચીરીને એમાંથી જે કઈ મલાઈ હોય એ જુદી કાઢીને હાડકા નાખી દેવાના. હમણાં આઈસ્ક્રીમ માંથી કાન ખજૂરો નીકળ્યો, આઈસ્ક્રીમ માંથી કઈક બીજો નીકળ્યો, આવા વિડિયા આવે છે. એટલે આપણે ખાવું ન ખાવું વિચારવા જેવું છે. આમાં કઈ શુદ્ધિ છે નહીં, મશીનથી બને. આમ દૂધની આઈટમ એટલે સારી કહેવાય, પણ આમાં કેટલું શુદ્ધ હોય શું ખબર? આપણે આપણા ઘરની શુદ્ધ વસ્તુ જ ખાવી જોઈએ. ખાવાનો વિષય આવે ત્યારે ઘણી બધી વાતો આવશે ઉલટ ક્રિયામાં, પણ અહીંયા જે ચમારનું કામ હતું એ ચામડા ઉતારતા હતા, અને ચામડાને પછી કેળવતા હતા, એમાંથી ચામડું બનાવતા હતા, અને ચામડામાંથી વસ્તુઓ બનાવતા હતા. તો ત્યાં ચામડા હુકાતા હોય ઉતારેલા, એની પ્રોસેસ કરતા હોય. તો મહાત્મા અને રાજા બંને ચમારવાસમાં જેનું ઘર એક ઝાડના નીચે, પણ એટલી દુર્ગંધ આવે. રાજાથી તો રેવાય નહીં. મહાત્મા તો થોડા જ્ઞાની હતા ને,
એટલે એમણે તો પોતાનું મન જ વાળી લીધું, પછી એને કોઈ દુર્ગંધ ના આવી. મન છે ને એને જ દુર્ગંધ આવે છે. મન જેવું ટેવાઈ જાય ને, જે માણસ માંસ ખાતો હોય એને દુર્ગંધ આવે. આપણે શાક માર્કેટ હોય ને એવી બીજી માર્કેટો પણ હોય છે માંસાહાર, માછલા હોય, એમાં સુધારેલા હોય. હા, પણ જોઈએ એટલું આપવું પડે ને, 250 ગ્રામ જોઈએ તો 250 ગ્રામ આપવું પડે, થોડું કાપી લેવું પડે. એટલે એવી માર્કેટમાં જઈએ તો આપણને તો બહુ દુર્ગંધ લાગે, પણ જે ખરીદતા હોય એને કઈ જ નહીં. મનનો વિષય છે. મન કેળવાઈ જાય ને તો દુર્ગંધ આવશે. તમે જ છો. મસાલા તમે નથી ખાતા, પડીકીઓ નથી ખાતા, તમારું મુખ તો ચોખ્ખું છે. પણ બીજી બાજુ તમે ભાઈઓના મુખ જોજો, મસાલા ખાતા હશે એના મુખમાં કેટલી દુર્ગંધ આવતી હશે. ઘણા ભાઈઓ મારા નજીક આવે છે એટલે મને આમ દેખાય છે. પેલા મને ખબર જ નહોતી આટલી બધી. પેલા તો ઓળખતો જ નહોતો પીવા વાળાને. હવે મને થોડી થોડી ખબર પડે કે આ પીધો લાગે છે. મને સ્મેલ ની થોડી આમ અસર થાય છે. નહીં તો પેલા નહોતી ખબર. પેલા તો એવા લોકો મારાથી નજીક નહોતા આવતા. હવે તો બધા આવે છે. તો સુગંધ છે ને, સ્મેલ, નાસિકાને ઉલટ કરવાની છે. પણ આપણે બધું લેવા મળીએ ને પછી આપણને એની દુર્ગંધ ના આવે. એ પછી ગમે ત્યાં પડ્યા હોઈએ એ દુર્ગંધમાં જ જીવીએ છે. તો અહીંયા ચારે બાજુ માંસની, ચામડાની દુર્ગંધ આવતી હતી. રાજાથી તો રહેવાય નહીં, એને તો કપડું રાખ્યું તો પણ એટલી બધી દુર્ગંધ. એમને મહાત્માને કહ્યું, મહાત્મા કહે છે ચાલો અહીંથી જલ્દી, અહીં તમે મને ક્યાં લાવ્યા? કે અહીં શું તને વાંધો છે? તો અહીં તો કેટલી દુર્ગંધ આવે છે. અહીંયા તો કોઈ દુર્ગંધ નથી, તો જોતો નથી સામે આ બધા લોકો રહે છે, એમના છોકરા છે, રમે છે, એને કઈ તકલીફ નથી. રાજા કે ટેવાઈ ગયા છે. વાત તારી સાચી છે. એ લોકો અહીંની ગંધમાં ટેવાઈ ગયા છે એટલે એને દુર્ગંધ આવતી નથી. એમ તું પણ તારા રાજમહેલની અંદર ભોગ વિલાસમાં એટલો બધો ટેવાઈ ગયું છે ને, એટલે તને તારા રાજમહેલમાં કઈ દુર્ગંધ દેખાતી નજરે આવતી નથી. પણ મને તારા રાજમહેલમાં દુર્ગંધ આવે છે. કારણ કે સંન્યાસી માટે ભોગના સાધનો એ દુર્ગંધ સમાન છે. એનું જીવન સંપૂર્ણ ઓછી જરૂરિયાતથી જીવવા વાળા હોય છે. એટલે જરૂરિયાત જેટલી ઓછી એટલું વધારે સારું છે. કારણ કે આજની જરૂરિયાત બરાબર છે, પણ આપણે તો પરાધીન થઈ જઈએ છીએ. પછી એના વગર આપણે કઈ ચેન ના કરાય, આપણા માટે વ્યસન બની જાય છે. એટલે પરમ ગુરુ કહે છે કે નાસિકાએથી આપણે પુષ્પની સુગંધ ગ્રહણ કરીએ છીએ અને અંતરની અંદર પાછી સુગંધ લેવાની ચાહના થાય છે. ગુલાબની સુગંધ કોને ન ગમે? ભગવાને કેટલી સરસ સુગંધ બનાવી છે. તો પરમ ગુરુ કહે છે કે સત પરમ ગુરુ ભોગ મૂર્તિને આપણે સુગંધિત જે પુષ્પ પૂજામાં મૂક્યા હોય, જે સમર્પણ કર્યા હોય ભક્તિ ભાવથી, આપણા ઘરમાં પણ આપણે આંગણે છોડ વાવવાના, ફૂલોના અને પૂજામાં મૂકવાના, અને પૂજા થયા પછી એને આપણે સુગંધ લેવાની છે. ઘણી વાર ચરણમાં રહેલું પુષ્પ આપણે સુગંધી લઈ અને પછી ભલે પાછું મૂકી દઈએ, પણ આપણે તો સુગંધ લઈ લીધી ને, એનો લાભ લઈ લીધો ને. ડાયરેક્ટ આપણે ગુલાબનું ફૂલ સૂંઘીએ અને પૂજામાં મૂક્યા પછી સૂંઘીએ, એ બંનેની સુગંધમાં ફરક છે. પેલી પરમ ગુરુના ચરણમાંથી સુગંધ આવી અને પુષ્પની સાથે એમના ચરણની સુગંધ આવે છે. પૂજાનો ભાવ છે, આપણે પૂજાના ભાવથી અર્પણ કર્યું અને એના ચરણમાંથી પાછું ગ્રહણ કરવાનું છે. એટલે નાસિકાએ આપી છે આપણને સુગંધ અને દુર્ગંધની પરીક્ષા માટે. એટલે લૌકિક વ્યવહારમાં પણ જે દુર્ગંધ છે આપણને ગમતી નથી. સુગંધ બધાને પ્રિય છે. તો હંમેશા આપણે સુગંધ જ ગ્રહણ કરવી જોઈએ. તો સદકાર્યોની અંદર પણ સુગંધ છે અને દુષ્ટ કાર્ય છે એની અંદર દુર્ગંધ છે.
તો એવી દુર્ગંધથી આપણે દૂર રહેવું. મેં તો ઘણા સારા લોકો છે, હું જોઉં છું, બધા સરસ સરસ કિંમતી વસ્ત્ર પહેરીને નીકળ્યા હોય, કિંમતી જુતિયા પહેર્યા હોય, કિંમતી ચશ્મા પહેર્યા હોય, ટાઈ બાંધી હોય, અને ઘરેથી ગાડી લઈને નીકળે, એસી ગાડી હોય, પછી આગળ જઈને બજાર ઊભી રાખે પાનની દુકાને, ત્યાંથી એક પિસ્ટોલ પાકીટ લે અને બીડીઓ ફૂંકી અને એ ગંધ લઈને પછી પાછા આગળ જાય છે. તો એ દુર્ગંધમાં પ્રીતિ છે. એટલે પરમ ગુરુનું જે સેવન કર્યું છે, પૂજા કરીને, એ પૂજા થયા પછી જે પ્રસાદી રૂપે હોય, એના શરીરને સ્પર્શેલું હોય, એ આપણે માથે ધારણ કરીએ છીએ, માથે આમ લઈને પાછી મૂકી દઈએ છીએ. તો આ પ્રકારે સંસારની અંદર સ્ત્રી પુરુષો એક સુગંધનો વિલાસ કરે છે. તો અહીંયા પરમ ગુરુના ચરણ કમળની અંદર રહેલા જે પુષ્પ છે એની સુગંધનો વિલાસ કરવો, જેમ ભમરો કમળની સુગંધ ગ્રહણ કરે છે, એવી જ રીતે આપણે વિરહ ભાવે સુગંધ ગ્રહણ કરવાની છે. પરમ ગુરુના ચરણમાં દર્શન કરવા જઈએ તો દર્શન પણ આપણને ગમે, આપણી આંખોને ગમે, અને ત્યાંથી પણ આપણે પુષ્પોની સુવાસ લેવાની છે. આપણે આમ હાથ કરીએ છીએ તો પુષ્પ મૂક્યા હોય તો પુષ્પનો સ્પર્શ કરીને સુગંધ લઈએ, માથા ઉપર ચડાવી. તો એ રીતે આપણે ભમરની જેમ સુગંધ ગ્રહણ કરવાની છે. ત્યારે ભક્તિ પ્રેમના પ્રસાદ વડે આપણને નિજ કરતા સર્જનહાર છે, જે અમોદ છે, મહાન છે, એ જે પરમ પદની રહે છે, પરમ પદમાં નિવાસ કરે છે, એ પરમ પદાર્થ અનાદિ પદની સુગંધ આપણને મળશે. અનાદિ પદની સુગંધ લેવાની છે. જ્ઞાન સાંભળતા, એની પૂજાના પુષ્પો દ્વારા ચરણની સુગંધ લેતા આપણને એક પરમ પદની પરમ સુગંધ આવશે. એમાંથી એ સ્થાન આપણે પ્રાપ્ત કરવાનું છે. એટલે સ્થાવર અને જંગમ ચરાચર જે રચના છે ને, એ પણ સુગંધમય દેખાશે. આપણને જે વિષય રૂપ દેખાય છે એ આપણને દિવ્ય સ્વરૂપે દેખાશે. એ દ્રષ્ટિ આપણી બદલાઈ જશે. સુગંધ ગ્રહણ કરવાથી આ જગત પણ સુગંધી લાગે છે. ઘણીવાર લોકો ચર્ચા કરતા હોય તો એમ લાગે કે ફલાણા આવે છે, ફલાણો આવે છે, બધાને એવા જ દેખાય, કે બધી દુર્ગંધ જ નજરે પડે, સારું દેખાતું. પરંતુ જો આપણી દ્રષ્ટિ બદલાય, આપણે સારું સાંભળીએ અને સારી સુગંધી લઈએ તો આપણને આ જગતમાં સુગંધ નજરે પડશે. આ પ્રમાણે આપણે અનુભવ દ્વારા ઉપાસનાની સુગંધ ગ્રહણ કરવાની છે. ઉપાસનાની સુગંધ, ઉપાસના એ જ સુગંધ છે અને વાસના એ દુર્ગંધ છે. આ જીવન દ્વારા, શરીર દ્વારા આપણે બે ક્રિયા કરીએ છીએ, એક વાસનાની અને બીજી ઉપાસનાની. નાસિકા દ્વારા આપણે ઉપાસનાની સુગંધ લેવાની છે. આપણા ઘરમાં ઉપાસના થાય ને એટલે આપણું ઘર સુગંધિત થઈ જાય. આપણે સુગંધી દ્રવ્યનો ઉપયોગ તો કરીએ છીએ. એક તો અત્તર વપરાય છે, એમાંય પણ પ્રકાર હોય, સાત્વિક હોય, રાજસિક હોય, તામસિક પણ હોય. એમાં લોકો પૂજા માટેના અત્તર બનાવતા હોય છે, જે આપણે અગરબત્તીની અંદર પણ વપરાતા હોય છે. પરંતુ અગરબત્તી તો જે વસ્તુની બને એ સુગંધિત દ્રવ્યની બનાવવામાં આવે છે. તો આપણા ઘરમાં ધૂપ થાય, કઈ અગરબત્તી પણ સારી હોવી જોઈએ. હું એકાદ અગરબત્તી કરો પણ સારી રાખો. હું વચ્ચે રાખતો હતો, બોલે 50 રૂપિયાનું આપણે અહીંયાથી હાર્દિક લાવતો હતો, ત્યાં થોડી સારી અગરબત્તી આયુર્વેદિક એવી, પણ લોકોને સસ્તી જોઈએ, 10 વાળું પેકેટ જોઈએ. પછી 2, 4, 5 કરે એટલે પ્રદૂષણ વધારે પાછું.
એટલે સારી અગરબત્તી લાવો, તમે એક જ કરો. હું તો કહું છું અડધી અગરબત્તી પ્રગટે તો સુવાસ આખા ઘરમાં ફેલાઈ જાય. અગરબત્તી આટલી જ હોય નાની તો એટલી જ બળે ને તો પણ એની સુગંધ ફેલાઈ જાય. બસ આપણું ઘર સાત્વિક સુગંધથી સુવાસિત થઈ જાય તો આપણા ઘરના બધા જ લોકો સાત્વિક સુગંધ લે. અને સાત્વિક સુગંધ વધે ને ધીમે ધીમે એની નાકમાં ફરક પડવા માંડે. કારણ કે એને છે ને ઘણી વસ્તુ જે વ્યસનવાળી હોય ને એ દુર્ગંધ વાળી હોય છે. એને સુગંધ લાગતી હોય પણ જે ન કરતા હોય એને દુર્ગંધ વાળી લાગે. પણ જ્યારે ઘરમાં સાત્વિક સુગંધ ફેલાય ને તો એની નાસિકા એ પણ ગ્રહણ કરશે અને એની પ્રીતિ વાળી થાય, એને અનુરાગ વાળી થાય તો ધીમે ધીમે ઓલી દુર્ગંધ છે ને એને ખબર પડશે કે આ તો દુર્ગંધ છે. એટલે એ રીતે આપણે ઉપાસનાની સુગંધ લેવાની છે. ત્યારે આ કર્તાનું જે જગત છે ને એ પણ આપણને સુગંધ રૂપ દેખાશે. કર્તા માલિકે જે જગત બનાવ્યું છે એ સુગંધિત બનાવ્યું છે. એટલે ગંધ વિષયનો જે ત્યાગ કરવાનો છે એમાં અશુભ છે એ દુર્ગંધ. અશુભ સ્મેલ હોય, અશુભ વિચાર હોય, અશુભ વાણી હોય, અશુભ ક્રિયા હોય, અશુભ કોઈ વસ્તુ પણ હોઈ શકે. અશુભ વ્યક્તિથી પણ દૂર રહેવું. પણ ઘરમાં હોય તો એમ કે તમે ઓલા ઘરમાં, આપણે આ ઘરમાં. અશુભ એ દુર્ગંધ. એટલે પરમ ગુરુ કહે છે કે બહારનું વાતાવરણ જ્યારે અશુભ દેખાય, ઘણી વાર વાતાવરણ પણ અશુભ હોય છે, ત્યાં દુર્ગંધ આવતી હોય. ઘણી વાર આપણા મંદિર વાળો સ્કૂલે જવાનો રસ્તો તો કેટલો દુર્ગંધ વાળો. આ તો થોડો ચોખ્ખો થયો, નહીં તો પ્રાણીની વિષ્ઠા તો એટલી દુર્ગંધ વાળી નથી હોતી, પણ મનુષ્યની વિષ્ઠા નીકળવું મુશ્કેલ થઈ જાય. અને હજુ પુલ આગળ કોઈ બેસી જાય જ્યાંથી બધાને નીકળવાનું હોય છે. સરકારે ઘણો પ્રયાસ કર્યો પણ 100% રિઝલ્ટ નથી આવતું. એટલે ઘણી વાર લોકો દુર્ગંધ આવે, શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવે તો પરદેશમાં શું કરે, પરફ્યુમ્સ લગાવી દો, ચાલે છે. નાળું નહીં કે છે, એ પણ ઉપચાર નથી. એટલે જ્યારે પણ અશુભ દુર્ગંધ અણચિંતવું કઈ આવે ત્યારે તે દુર્ગંધનો ત્યાગ કરવો. અણચિંતવું પણ કઈ દુર્ગંધ આવી જાય એવો ઈલાજ આપણે ચાલે ત્યાં સુધી દુર્ગંધને દૂર કરવી અને હંમેશા સારી સુગંધી લેવા, પ્રીતિ રાખવી, સારી સુગંધને ગ્રહણ કરવા માટે એમાં મમતા રાખવી, પ્રીતિ રાખવી, એ જ ઉપાસના છે. અને દુર્ગંધમાં પ્રીતિ રાખવી, આસક્તિ, એ વાસના છે. સંસારના જે સુગંધી પદાર્થો છે ને એને આપણે ભોગવીએ તો એમાં પણ સાવધાની કે સહેજ સ્વભાવે કોઈ સુગંધી વસ્તુ મળે ને તો એનો અનાદર નહીં કરવો. કારણ કે પરમાત્માની બનાવેલી જે સુગંધિત વસ્તુઓ છે એ ભોગ વિલાસ માટે નથી, આસક્ત થવા માટે નથી, પરંતુ એ સુગંધમાંથી પણ આપણે પ્રેરણા લઈ પરમેશ્વરનું સ્મરણ કરી શકીએ છીએ. કે પરમાત્માએ જુદા જુદા વૃક્ષોમાં, જુદા જુદા ફૂલોમાં કેવી ભિન્ન ભિન્ન સુગંધ મૂકી છે. ગુલાબની સુગંધ પણ કેવી અદ્ભુત. તો ગુલાબમાં તો સુગંધ છે પણ વળી પાછો મોગરો આવે તો એ તો પાછો એનાથી પણ અદ્ભુત. નાનું ફૂલ છે પણ જબરજસ્ત. હે, આપણા નાના બાળકોમાં જેવી સુવાસ હોય ને એવી સુવાસ એમાં ફેલાય. અને ગુલાબ તો કે ઘરવાળા જેવી જ. ગુલાબભાઈ ચમેલીનું ફૂલ લાવો તો પાછી બેન નીકળે. એક ઘરમાં બધા નામ રાખ્યા હતા ને બધા આવા હતા, આખો બગીચો ઘરમાં ગુલાબભાઈ, ચમેલી બેન ને એક નામ મોગરો.
એટલે સંસારની અંદર કોઈ વસ્તુ આપણને સહેજ સ્વભાવે સુગંધ વાળી મળે તો આ પરમાત્માની બનાવેલી છે સહજ ભાવે એનો આનંદ લેવો. કે પરમાત્માએ ભિન્ન ભિન્ન પ્રકારના કેવા વૃક્ષો બનાવ્યા અને એ પાછા પુષ્પોના કલર પણ કેવા સુંદર ભિન્ન ભિન્ન. અમારી બેનો ભજનમાં આવે ત્યારે પુષ્પો લઈને જ આવે છે. ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો. બહુ મસ્ત છે ભજન, સારું ભજન છે, ભક્તિ ભાવ વાળું છે. જે તમે ગાવ છો એ પણ સારું છે. અને અમારા બેન પણ બહુ સરસ માળણ જેવા જ લાગે છે, માળી જેવા જ લાગે અને સરસ અભિનય કરે છે. અને ફૂલડા પરમ ગુરુના ચરણમાં અર્પણ કરે, એવું બધી સરસ વાતો છે. અને એ ભક્તિ ભાવ છે, એ ખરેખર વ્યવહારિક છે ભજન. તમે બધા વ્યવહારિક ભજન ગાવ છો, આધ્યાત્મિક ઓછા ગાવ, પણ વ્યવહારિક ભજન કે સામાજિક રીતે ઉપદેશ મળે. એક બે કડી ગાઈ નો કરો સારું. ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો, ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો, ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો, કોઈ ફૂલડા લ્યો, રંગબેરંગી ફૂલડા લ્યો, રંગબેરંગી ફૂલડા સારી છે. અહીંયા પરમ ગુરુએ પણ એ વાત લખી છે કે સર્જનહારે જે ફૂલ બનાવ્યા છે, આપણે પણ માલિકના જે બગીચાના એક ફૂલ છીએ. તો ફૂલ બે પ્રકારના હોય, એક સુગંધિત હોય, એક ફૂલ ગંધ વગરના પણ હોય. અને ઘણામાંથી દુર્ગંધ આવતી હશે, કદાચ ધતુરો આપણે ઊંઘીએ તો ના ગમે. તો આપણે ભગવાનના એક સુવાસિત ફૂલ બનીએ અને આ જગતની અંદર જે ફૂલ છે સુવાસિત, એની આપણે સુગંધ લઈ અને પરમાત્માની સુગંધને ગ્રહણ કરીએ. અને આ સંસારની અંદર જે વાસનાની દુર્ગંધ છે એને છોડીને ઉપાસનાની સુગંધ આપણે ગ્રહણ કરવાની છે. એટલે 5 પ્રકારના જે વિષયો છે એની દુર્ગંધને છોડી ચોરી, પ્રપંચ, છળ, કપટ, દંભ, આ બધી જ વસ્તુઓ છે એ દુર્ગંધ રૂપ છે. અને એમ સમજીને, જ્ઞાન સમજી એની શ્વાસ લઈ અને આપણે આ દુષ્ટ કાર્યોની, દુષ્ટ વિચારોની, દુષ્ટ સંગની આપણે દુર્ગંધને છોડી
અને સત્સંગની સુગંધ ગ્રહણ કરવાની છે, સેવાની સુગંધ ગ્રહણ કરવાની છે, સ્મરણની સુગંધ ગ્રહણ કરવાની છે, સમજણની સુગંધ ગ્રહણ કરવાની છે. જ્યારે પેલું ભજન આવે મોંઘા માનવના અવતારે, એની અંદર શું છે કે સત્સંગના સથવારે, એટલે બધી જ સુવાસ, સત્સંગના સથવારે, સેવાના સથવારે, સ્મરણના સથવારે, સમજણના સથવારે, સંયમના સથવારે, બધા સ છે અને એ જ સુવાસ છે. તો ભજનો ગાઈને આપણે થોડું ચિંતન કરવાનું છે. એટલે બધા જ ભજનોમાં બહુ અદ્ભુત જ્ઞાન હોય છે, જે આપણે રસપૂર્વક ગાઈએ તો ગાઈએ, પણ ગાવામાં પણ એક રસ હોય છે, એમાં પણ એક શ્વાસ હોય છે. એટલે હું કોઈ દિવસ સમય જોતો નથી. તમે જેમ સમય જોતા નથી, 12 વાગી જાય, તમને જેમાં રસ પડે એમાં તમારે 12 વાગી જાય, મને રસ પડે એમાં મને 12 વાગી જાય. તો અહીંયા પરમ ગુરુ કહે છે કે આ નાસિકાની જે ઉલટ ક્રિયા છે એ સંસારની જે દુષ્ટ રૂપી દુર્ગંધ, બાકી એવું નથી કે સંસાર ખોટો છે, દુર્ગંધ વાળો છે. સંસાર પરમાત્માનો બનાવેલો છે, સુગંધમય છે. તે રીતે ઉપાસનાની સુગંધ આપણે ગ્રહણ કરવાની છે. અને ત્યાર પછી દિવ્ય પરમ ગુરુ આગળ અન્ય ઉલટ ક્રિયાઓ આપણને સમજાવે છે. તો આપણે ક્રમશઃ નાસિકાની ઉલટ ક્રિયા પછી ત્રીજી આવશે નેત્રની ઉલટ ક્રિયા. તો અહીંયા આપણે નાસિકાની જે વાત કરી, પરમાત્માએ સુગંધ લેવા માટે સુંદર નાસિકા બનાવી છે. શા માટે? ખાલી 2 દ્વાર મૂક્યા હોત તો સુગંધ તો આવે, પણ પરમાત્માએ ઇન્દ્રિયો પણ એટલી શું આકારે મૂકી છે કે આખા ચહેરાની શોભા છે ને નાક ઉપર છે. નાકના શેપ ઉપર થોડું નાક લાંબુ હોય ને એનો એ ચહેરો ગમે નહીં કોઈ ના. નાક બહુ લાંબુ છે કે તને શું વાંધો, નાક તો સારું, નાક વગરના કરતા તો નાક સારું. પણ નાસિકા મહત્વપૂર્ણ છે, સમાજમાં નાકનું મહત્વ છે. એમ નાસિકાએથી આપણે સુગંધ લઈએ છીએ એટલું જ નહીં, શ્વાસ પણ નાસિકાએથી આવે છે. આપણું જીવન પણ એ નાસિકાએથી આવે છે. એ નાસિકા પરમાત્માએ બનાવી છે, ચહેરાના મધ્ય ભાગમાં મૂકી છે અને શેપ બનાવ્યો છે. ગયા વખતે વાત કરી હતી, કાન બનાવ્યા છે, આમ બાર કાઢ્યા છે. શા માટે બનાવ્યા છે? તો કોઈ કીધું ચશ્મા મૂકવા માટે. તો નાક ના હોય તો ચશ્મા ક્યારે? પણ નાક ને કાન બે જોઈએ ને ચશ્મામાં પાછો. એટલે જેનો જ્યાં ઉપયોગ થાય ત્યાં કરે છે લોકો. એ સિવાય તો નાકનો કઈ બીજો ઉપયોગ નથી. પણ નાક બહુ મહત્વપૂર્ણ છે. નાક ચોખ્ખું હોય તો ગમે, બાકી તો ગમે નહીં પાછું. નાક લાલ પીળી લાઈટો થતી હોય, જે શરીર સુંદર દેખાય છે એમાં જયારે વિકૃતિ આવે ને ત્યારે એ ખબર નહીં ક્યાંથી કઈ લાઈન બગડી જાય છે, એટલે અંદરથી બધું આવ્યા જ કરે. દુર્ગંધ આ શરીર છે, આપણને ભલે ગમે છે પણ બગડ્યું એટલે આપણે કશા કામનું નહીં. નાકમાં પાછું બધી આઈટમ બનતી હોય છે. ઘણા લોકો તો કઈ કામકાજ કરતા કરતા આઈટમ બનાવતા હોય. આમ તો ગમે ત્યારે નાક માં આંગળીઓ ના નાખવાની. ઘણી વાર લોકો ગમે ત્યારે બેઠા નાક સાફ કરવા માટે, અને એ આંગળીમાં એવી ને એવી હોય, એ પાછી તમાકુ કાઢવે ને તો એ પાછી તમાકુ કાઢવામાં નાખી દે. એને બધું હરખું જ ન પડે. એ નાકમાં નાખે કે મુખમાં નાખે, બધું હરખું. ઘણા લોકો તમાકુ ખાય ને તો રાત્રે ખાઈને ભૂઈ જાય ને ખબર કાઢે, બોલો આખી રાત ભરી રાખે. એ માણસ નશામાં જ રહે. બીડીઓ કોઈ ધુમાડા કાઢે ને તો ધુમાડા અહીંથી નીકળે, બધા નાકમાં જાય, અને તો અડધા નાકમાંથી બહાર કાઢે. લેવાની જગ્યાએ કાઢે છે બહાર.
નાક તો ગંધ લેવા માટે છે, પણ આ તો ધુમાડા અંદરથી બહાર કાઢે છે. અને આ તો અત્યારના ભાઈઓ તો કેવા બધા હોશિયાર છે, ગાડી લઈને જતા હોય ને તોય બે હાથ સ્ટીયરિંગ પકડ્યો હોય તોય બીડી તો પીવે છે. બીડી દાંતથી પકડી રાખે હોઠમાં અને ઘડીકે ને ઘડીકે ધુમાડા કાઢ્યા કરે. જેમ ગાડીમાં સાયલેન્સરમાં ધુમાડા નીકળે ને જેનામાં નીકળે છે. એટલે પાછળ વાળા બેન બેઠા હોય ને એને ધુમાડા જ ખાવાના. એ તો દુર્ગંધ લે પણ બીજાને હેરાન કરે. એટલે જેવા માણસો આવું બધું કરે છે ને એને સુગંધ અને દુર્ગંધની પરીક્ષા જ નથી. તો નાસિકા પરમાત્માએ માત્ર બાહ્ય વિલાસ માટે નહીં, પણ આ જગત માલિકે બનાવ્યું છે ને આખું સુગંધથી ભરેલું છે, શ્વાસથી ભરેલું છે. મહાપુરુષો જે જીવન જીવી ગયા છે ને એની શ્વાસ આજે પણ આવે છે. આજે કરુણાસાગર મહારાજની સુવાસ તો આપણે લઈ રહ્યા છે. નારણદાસજી મહારાજની, પૂજ્ય અચરતબાની, અબલભાઈ, રામભાઈ, પ્રેમભાઈ, પછી નાપાડની અંદર થઈ ગયા કહળસંગ અને જતનબાઈ, હેતબાઈ માતા, કેવી એમની ભક્તિની સુવાસ, પાલકી દીપની સુવાસ છે જંબુદીપમાં આવી. એમ તમે પણ જે ભક્તિ ભજન કરો છો એની જ આ સુવાસ ગામમાં છે. નહીં તો આ ગામ તો ખંડેર છે. હમણાં બસ ગઈ હતી ને તો પાછળ કઈ કાગડા ઉડતા હતા. મેં બધા કે કોઈ બહેનો છે જ નહીં, કે બધું કામ કરો. મેં કે આ ના હોય તો ગામમાં કઈ છે જ નહીં લેવાનું. એટલે જે કઈ છે ને વેલ્યુ એ આ ભજન વાળાની છે, આ હકીકત છે. ગામમાંથી ઘરમાંથી આ એક એક સભ્યો નીકળી જાય ને ઘર જો તમે ખંડેર જેવા થઈ જાય. બોલો, અને ઈ જાય તો કોઈ ફેર ના પડે. બોલો, બેનો એવા ને એવા સુંદર મકાન રાખે. સાચું ખોટું એ ભલે ભર્યા જ કરે. પણ ભક્તિ વાળા જે ભાવ જે ભાઈઓ છે ને એની તો ઘરમાં કિંમત છે. ઘરે જાય ને ત્યારે તો ઘરે ખાય છે લોકો, અને ઘરે 2 દિવસ એને બહાર જાય તો એને ગમે ને. એવા છે ભાઈઓ, નથી એવું ને. એટલે બંનેનું મૂલ્ય છે. તો વિચારજો, કથા સાંભળીએ, ભજન કરીએ, એમ આપણી આજે યાત્રા છે ને નિરંતર ચાલવી જોઈએ. પછી આળસ ચડે, કોઈ નથી જતું, આમ છે તેમ છે, એવા બધા કારણો ના જોઈએ. આપણો નિયમ એટલે નિયમ, વ્રત એટલે વ્રત. શનિવારની ધૂન એ વ્રત છે, રવિવારનું ભજન એ આપણું વ્રત છે. સમય સંજોગ પ્રમાણે આપણે ન જઈ શકીએ, વસ્તુ અલગ છે, સિવાય આપણું વ્રત છે. આપણે આપણા લાભ માટે કરવાનું છે. આ લાભ આપણે જતો ના રહ્યો છે. પણ આ તો કે કોઈ નહોતું, હું તો આવતી રહી. મીરા ભજન કરતી હતી, કોઈ હતું નહીં. મંદિરની ખાલી ચાવી લઈ જવાનું, 2 હોય તોય ભજન થઈ જાય. અને હું તો એકલું જ ભજન કરું છું. તમે તો બધા 5-10 ભેગા થાવ તો થાય એવું થોડું. એકલાય ભજન ગાવાનું, સાંભળવાનું. હું તો ઘરમાં થોડું કરવાનું જ. તમારે ભાઈઓ બેઠા હોય ને તમારે ચાલુ જ કરવાનું. ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો, રંગ બેરંગી ફૂલડા લ્યો, લેવા હોય તો લઈ લેજો. સુંદર આનંદની વાતો છે. આમ આપણે ગમે એવી રીતે આપણે ગ્રહણ કરવાની છે. તો અહીંયા આપણે આજની કથાને વિરામ આપીએ. કૈવલ ગામવાસી આપણા મણિબા ની પાવન સ્મૃતિમાં. આમ તો એનું ઘર તો પિલોદરા છે, પણ એક દીકરો એનો જેઠો આવ્યો છે, એવું છે ને. એટલે અહીંયા પણ એમના માટે માતૃશ્રી છે, એમને જન્મ આપ્યો, મોટા કર્યા. બાળપણથી જ આ ગામને એમને પોતાનું વતન બનાવ્યું. એવા અમારા સનાભાઈ, અને લગ્ન થયા પછી કૈલાસબેન આવ્યા. સોનામાં સુગંધ વળી, એમનામાં પણ ભક્તિ ભાવની સુગંધ બહુ અદભુત છે. સંભળાય ના સંભળાય પણ ભાવના અદભુત છે.
એમને કેટલી બધી ધૂનો આવડે. અમારી બેનો કેટલા સમયથી ભજન ગાય પણ એક ભજન મોઢે ના આવડે, એક ધૂન ના આવડે, પણ એ કેટલી બધી ધૂનો એને કંઠસ્થ છે. એટલી ભાવનાનો વિષય છે અને બંનેની અંદર એક ઊંડા સેવા ભાવના છે. તો આજે એક ખેતીની મહેનતમાંથી એમણે બાળકોને ભણાવ્યા, એમને કામે લગાડ્યા, દીકરોને પરણાવ્યા અને આ ખેતીમાંથી સરસ મજાનો આશ્રય બનાવ્યો રહેવાનો અને મહત્વ સેવાનું છે. જીવનમાં લાભ સવારે પ્રભાત ફેરીમાં બંનેની ઉપસ્થિતિ હોય, એ સિવાય કોઈ સેવા કાર્ય હોય તેની હાજરી હોય, ભજન ધૂનમાં પણ એમની હાજરી હોય. તો એ રીતે આપણે પરમ ગુરુના આશીર્વાદ લેવાના છે, શ્વાસ લેવાની છે. ધન્યવાદ આપીએ મણિબાને આવા દીકરાઓને જન્મ આપ્યો છે અને કૈલાસબેનના માતા પિતાને પણ ધન્યવાદ આપીએ અને એ બંનેને પણ હું ધન્યવાદ આપું છું, સનાભાઈ અને કૈલાસબેનને. એમના બાળકો પણ બધા સુસંસ્કારી છે, દીકરીઓ છે, દીકરાઓ છે. માતા પિતામાંથી જે સંસ્કાર આવે છે એમાંથી જ પ્રેરણા મળે છે. અને યુવા પેઢીને તો હું ખાસ કહું છું કે તમે થોડા જાગૃત રહેજો. અને આપણી જે સંસ્કારની પરંપરા છે કે આપણા ઘરમાં અમુક પ્રવૃત્તિ થવી જ જોઈએ, સિવાય સમય પ્રમાણે તમે જે લાઈફ જીવતા હો એમાં કંઈ વાંધો નથી, સારી રીતે આપણે રહેવાનું છે. પણ આપણા ઘરમાં ઉપાસના પરિવારના બધા સભ્યો કરતા હોય, આપણા ઘરમાં સમય મળે ત્યારે આપણે કોઈ સારા ગ્રંથનું વાંચન કરીએ અને ક્યાંય પણ સેવાની પ્રવૃત્તિ હોય, આપણી પાસે સમય હોય તો અવશ્ય આપણે લાભ લેવો જોઈએ. અને આર્થિક જે ધન છે એ જેટલા પ્રમાણમાં હોય એમાંથી આપણે 10મા ભાગે સેવા કાર્યની અંદર વાપરવું જોઈએ, જેથી આપણને તનથી, મનથી અને ધનથી પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય. આજે સદગત આત્માની પાવન સ્મૃતિમાં અહીંયા સત્સંગનું આયોજન થયું. પરમ ગુરુ એના આત્માને શાંતિ આપે એવી આપણે સૌ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને અંતમાં આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું શબ્દોથી જે કહીએ છીએ આરતી કરીને. તો અહીંયા બંનેને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. પરિવાર સાથે સ્વસ્થ રહે, સુખી રહે અને પરમ ગુરુની ભક્તિમય પોતાનું જીવન વ્યતીત કરી અને એમના બાળકો પર પણ નિરંતર પરમ ગુરુની કૃપા વરસતી રહે, એ પણ સંસ્કાર સંપન્ન અને સમૃદ્ધ બને એ જ શુભકામના સાથે આપ સૌને પણ પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ. તમે પણ આ લાભ લેતા રહો, તમે પણ તમારા પરિવાર સાથે સુખી અને સંપન્ન રહો, એ જ શુભકામના સાથે આપ સૌને સત્કેવલ સાહેબ સરાત પ્રણેશ કલલ કરતા કી શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી, પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, માતા પશ્રી રઘુરામ મહારાજ કી, શ્રી ભગવાન દાસજી મહારાજ કી, શ્રી બળદેવ દાસજી મહારાજ કી, શ્રી પ્રયાગદાસજી મહારાજ કી, શ્રી શીતળદાસજી મહારાજ કી, श्री अविचल दास जी महाराज की, श्री धर्मप्रियदास जी महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरु गादी साक्षापुरी की, श्री कैवल धाम की, श्री सत्संग
કઈ